मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. જુહોત્યાદિ ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. શરૂઆતના 6 આકારાંત છે: મહાગહ, દાદા, કિબિહ્રી, રૂપૃભૃ, શ્રુઘ્રુ, હુહ્રુ, ભસ, ધનજનધીસ, નિજ વિજ, વિસતુર. આ કુલ 24 ધાતુઓ છે. એમાંથી શરૂઆતના 6 આકારાંત ધાતુઓમાં અંતિમ ધાતુ આજે આપણે જોવાના છીએ, લુધાઈ. લુધાઈમાં એક સૂત્ર નવું આવી રહ્યું છે, બાકી બધા જૂના સૂત્રો છે. ધાતુ ઉભયપદી છે. મમ્મી, પપ્પા, નાના. અહીંયા તમે જોઈ શકશો 1912માં ક્રમે ધાતુ છે ડુ, ધા અનુદાત્ત અને ય. ધાતુ સંજ્ઞા બને છે ઈતકરણ કર્યા પછી. ગેટ ખુલે છે, દરવાજો ખુલે છે, અને ધાતુ સંજ્ઞા રહે છે. એ પછી દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા દધા બને છે, અને પછી વર્તમાન એ લઠ પ્રથમ પુરુષ એક વચન પરસ્મય પદ અને આત્મને પદમાં રૂપ બને છે દધાતી અને ધત્તે. આવા રૂપ બને છે. એક સૂત્ર પહેલા સમજાવી દઉં અને પછી જ્યારે આવશે જરૂર પડે તો પાછો સમજાવીશ. સૂત્ર નંબર છે 8-2-38. 8-2-38. દધસ્તથોશ્ચ, આવું સૂત્ર છે. દધસ્તથોશ્ચ. સૂત્ર દધઃ તથોઃ ચ છૂટું પાડીએ ત્યારે અષ્ટાધ્યાયમાં જોઈએ તો વધારે આપણને ખ્યાલ આવશે. 8-2-38. અહીંયા દેખાશે. સૂત્ર છે દધસ્તથોશ્ચ, દધસ્તથોશ્ચ, દધસ્તથોશ્ચ. 8-2-38. દધઃ ષષ્ઠી વિભક્તિ એક વચન. દધઃ નીચે જે આપ્યું છે ધા ધાતોઃ, એમાં દધ જે છે એનું રૂપ બને છે દધઃ. ષષ્ઠી વિભક્તિ એક વચન, પંચમી ષષ્ઠી સરખા રૂપ બનશે. ષષ્ઠી સ્થાને યોગ. તથોઃ સપ્તમી દ્વિવચન છે. તકાર અને થકાર છે, ત અને થ છે. સપ્તમી હોય તો હંમેશા પરમાં હોય, યાની પાછળ હોય. ચ અવ્યય છે. અને એ આગળના સૂત્રમાંથી જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય અહીંયા પણ થઈ રહ્યું છે એવું ચ કહેવા માંગે છે. તો આગળના કાર્યમાં શું થઈ રહ્યું હશે તો અનુવૃત્તિમાં આપણને જોઈ શકાય છે.
અંતે અનુવૃત્તિ આવે છે 8 2 ને 29 સૂત્રમાંથી. ધાતોઃ 8 2 32 માં બસઃ બસ પ્રત્યાહાર 8 2 37. ભસ પ્રત્યાહાર 8 2 37 અને ધોહ 8 2 37. ત્રણ અનુવૃત્તિ તો એક સૂત્રમાં જ છે. ધાતોઃ 32 માં છે અને અંતે તો 8 2 37 આ સૂત્ર આપણું 38 છે, એટલે કે આગલું સૂત્ર છે. આગળ આવી પણ ગયું છે ક્યાંક, તો આગળ પણ દ્રષ્ટિ કરી લે, પછી પાછા આના પર આવીએ. અહીંયા તમને દેખાશે. एकाचो बशो भषन्तस्य स्थोः एकाचो बशो भषन्तस्य स्थोः. એ આગળ આવી ગયું છે. ફરી આને સાથે લઈને પાછળ ચાલવાનું છે. દદસ્તથોશ્ચમાં એકાચો એકાચઃ ષષ્ઠી એકવચન. એકાચ અનેકાચ અને એકાચ કોણ? ધાતુ. એકાચ અનેકાચ, એક અચ અને અનેકાચ. અહીંયા એકાચ એક અચની વાત છે. બસ નું ષષ્ઠી એકવચન પ્રત્યાહાર છે બસઃ. જબગડ 10 એમાં ખાલી બસ છે, 4 છે. બગડ દ 10મું સૂત્ર માહેશ્વર સૂત્રમાં એક વર્ણ નીકળી જાય છે. ભસ પ્રથમા એક વચન. ષષ્ઠી સ્થાને યોગા યોગ કોનો થાય? તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. ભસમાં 4 થશે. ભગડધ જ રહી ગયો, એ એના પછી આવી રહ્યો છે. બસ ને ભસ બે ને મેળ કરવાનો છે, ત્યાંની બસ ના સ્થાને ભસ આવશે, આવું કેવું છે. ક્યારે? ઝસંતસ્ય ષષ્ઠી એક વચન છે. ષષ્ઠી એક વચન ઝસ પ્રત્યાહાર છે. અંતે ઝસ વર્ણ હોય. ઝસંતસ્ય ઝસ અંતસ્ય. ઝસમાં 5 છે. ઝબગડ ધ 5 છે. સૂત્ર નંબર છે 8 અને 9 ઝસમાં બરાબર 5. યાની ચોથો વર્ણ. પાંચમો તો અનુનાસિક છે. અને સ્થોહ સપ્તમી દ્વિવચન છે. શકાર અને ધ્વ પ્રત્યય, આવું કહે છે. હવે નેક્સ્ટ સૂત્ર જે છે, આ જ વસ્તુને સાથે લઈ તકાર અને થકાર વચ્ચે ઉમેરી લે છે. ચ અને તકાર અને થકારમાં પણ આ વસ્તુ બની રહી છે, એમ દધસ્તથોશ્ચ સૂત્રમાં જવું છે આગળ. ધાતોઃ નીચે આવીએ તો યહ એકાચ ઝસંતઃ અવયવઃ. ધાતુમાં યહ જે એકાચ એક અચ ધાતુ. ઝસંતઃ અવયવઃ. ઝસ બરાબર 5. ઝસ બરાબર 5. મહેશ્વરનું 8મું સૂત્ર અને 9મું સૂત્ર બરાબર 5. અને ચોથો વર્ણ. ચોથો એટલે ગજ. અરે આમ કરીએ તો ક ખ ગ અને ઘ. ઘ થી નીચે ઉતરીએ એટલે કે ચોથો બરાબર જસ થઈ જશે. અવયવઃ યાની 5 માનો કોઈ પણ વર્ણ આવતો હોય, ક્યાં? ધાતુમાં. તસ્ય અને તેમાં રહેલો. જસની સાથે કોણ રહેલું હોય છે? બસ વર્ણસ્ય, યાની 10મું સૂત્ર. એક વર્ણ નીકળી ગયો બરાબર 4. બગડદ પેલામાં ગડધસ હતું. બસ વર્ણસ્ય પદાંતે સકારે શકાર. ધ્વ શબ્દે ધ્વ પ્રત્યય છે. વા અથવા પરે ભસ સ્યાત.
ભસ સ્યાત એટલે 4 આવશે, એક જ નીકળી જાય છે, થઈ જશે. આને આ સૂત્રને લઈને આવીએ આપણે 38માં, જે આપણા કામમાં આવવાનું છે. તધસ તથોશ્ચ શું કહે છે? ધા ધાતોઃ દુધાય, ધા ધાતોઃ. દધ, દધનું દધઃ બન્યું છે ષષ્ઠી એકવચનમાં. ઇત્યસ્ય રૂપસ્ય, ઇત્યસ્ય રૂપસ્ય, ત્યાંની આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે દ્વિત્વાભ્યાસ પહેલા, દ્વિત્વાભ્યાસ પછી અભ્યાસ જે છે, સ્ના અભ્યાસ થયો રાતથી આકારનો લોપ થશે ત્યારે દધ બનશે. તો દધ બન્યા પછી ઇત્યસ્ય રૂપસ્ય જસંતસ્ય, જસ અંતનો, જસ અંત એટલે ચોથો ચોથો. તો અહીંયા જે ધ છે એ જસ પ્રત્યાહાર માનો છે અને સાથે અંત છે, અંતે છે. એકાચ અવયવસ્ય, ધાતુ ધા રહે છે, ધાતુ ધા રહે છે. દુ ધા ય, એકાચ અવયવસ્ય બશ વર્ણસ્ય, બ બશ પ્રત્યાહાર છે, બરાબર 4. મહેશ્વર સૂત્રમાં 10મું સૂત્ર જબગડ 10, જ છોડી જઈએ, બસ ત્રીજો બરાબર બસ થઈ જશે. તો બશ વર્ણસ્ય, બશ વર્ણનો 4 આવશે વર્ણો, જસમાં 5 આવશે. તકારે, થકારે, સકારે ચ ધ પ્રત્યયે પરે. આગલા સૂત્રમાં સકારે અને ધ પ્રત્યયે હતું. એકાચો બસો ભસ જસંતસ્ય સ્થોહો, આગલા સૂત્રમાં એટલે કે 37મા સૂત્રમાં. અહીંયા ઉમેરાય છે તકાર અને થકાર ઉમેરાય છે. સકાર ને ધ્વ તો હતા જ આગલા સૂત્રમાં. ચ કહીને દધસ તથોશ્ચમાં શું થઈ જાય છે? ચ, તકારે, થકારે, સકારે ધ પ્રત્યે પરે ભસ ભવતી. કેટલામાં થઈ જાય છે? બસ વર્ણનો પરિવર્તન શું આવશે? અરે બસ વર્ણસ્ય, બસ વર્ણનો ભસ વર્ણ થઈ જશે ક્રમાનુસાર. બસ વર્ણનો ભસ વર્ણ થઈ જશે, યાની ત્રીજા વર્ણનો ચોથો વર્ણ થઈ જશે. ક્યારે? તો કે જસંતસ્ય, જસ એટલે પણ ચોથો જ 5 આવશે ને બાકીનામાં બસ અને ભસમાં 4 આવશે. પણ જસ 5માનો અંતે હોય ત્યારે બસ વર્ણનો એટલે કે ત્રીજા વર્ણનો ભસ યાની ચોથો વર્ણ થઈ જશે. શરત શું? તો કે છે તકારે, તકાર યાની ત, થકારે યાની થ, અને શકારે યાની દંત્ય શકાર, અને ધ્વ પ્રત્યય પરમાં હોય ત્યારે બસનો, બસ પ્રત્યાહાર એટલે 4 વર્ણોનો ભસ વર્ણ થઈ જશે. આવું ભસ ભવતી, આવું કહે છે. ખ્યાલ આવ્યો? આટલામાં કઈ ખ્યાલ આવ્યો? કોઈનો પ્રત્યુત્તર આવતો નથી. હા સર, ખ્યાલ આવ્યો. ચાલો લખીને સમજાવું. સાહેબ અનુક્રમે લખીને બતાવો ને. બસ પહેલા લખો ને પછી ભસ લખો, પ્રત્યાહાર. આમાંથી વસ્તુ તો એક જ કરવાની છે આપણે. આગળ બદ્ધ ધાતુ હતી ને એમાં આવ્યું હતું આ સૂત્ર છે. આવ્યું બરાબર. હા, એમાં આપણે કરીને બીભત્સ કર્યું હતું ને. જોઈ લઈએ શું કહેવા માંગે છે. બંને સૂત્રને સાથે લઈને પણ આપણે લાગુ પડશે ત્યારે દધસ તથોશ્ચ લાગુ પડશે. બરાબર છે.
તો પહેલી વાત તો આવે છે આપણી પાસે દધ બનશે, સ્ના અભ્યાસ થયો રાત થી, બરાબર છે. દ્વિત્વ અભ્યાસ કાર્ય કરતા કરતા 10 બનશે ત્યારની વાત કેવી છે, છોડીએ અત્યારે એને, બરાબર છે. પણ એની પહેલા જસ બરાબર 5 કયા? તો કે દરેકનો ચોથો ચોથો, કચટ તપનો ચોથો ચોથો, બરાબર છે. કચટ તપ, કચટ તપ, કચટ તપ, ખજટ તપ, ગજટ દભ બરાબર જસ થશે. અને જસની રીતે જોઈએ તો જભ ઘડ ધ, જભ ઘડ ધ, આ ચોથો ચોથો છે. લખવા પડશે કે ચાલશે? અચ્છા, લખો સર. જ સર ફરીથી એકવાર બોલો. ખ ઠ અને ધ, જભ ઘડ ધ. ધ. કયું સૂત્ર આના આવશે? પહેલા સર બોલ્યા હતા એ કઈક અલગ બોલે ને, વધારે શબ્દો હતા એમાં. હું સમજાવું પછી કે. હા, બરાબર. પ્રત્યાહારો 3 આવી રહ્યા છે, 3 પ્રત્યાહારો આવી રહ્યા છે. એમાંનો એક જસ પહેલા આવે છે. જસંતસ્ય આવું કયું છે આગલા સૂત્રમાં? તો એકાચો બસો ભસ જસંતસ્ય આવું સૂત્ર છે, જે આગળ જોઈ રહ્યા છીએ આપણે. એકાચો બસો ભસ જસંતસ્ય ધ્વોહો, આવું 37મા નંબરનું, 8 2 37, અને આ 38મા નંબરનું સૂત્ર છે. સળંગ 4-5 ક્રમાનુસાર આવી રહ્યા છે. અચ્છા, તો જસ બરાબર આ 5 બરાબર છે. પછી આવે છે બસ. બસ આવે છે, રોડ પર બસે, બરાબર છે. લોકાયતનમ નહીં, બસ યાનમ નહીં. બસ બરાબર કયા કયા વર્ણો? બ, ક, ર અને દ. જ રહી ગયો કારણ કે બસ છે એટલા માટે. માહેશ્વર સૂત્રનું 10મું, એક બાદ કરતા. અને જભગડ 8 અને 9, જભ એ 8 અને 9 ના બાકીના 3, બરાબર છે. ઓકે, તો બસ. એ પછી આવે છે ભસ આવે છે, ભસ આવે છે. આ જસ જે છે અહીંયા ભસ આવે છે. ભસ બરાબર જ નીકળી ગયો, આ ભ થી લઈને ધ સુધી, એટલે 4 બરાબર ખ, ઠ અને ધ બરાબર 4, બરાબર 4 અને અહીંયા 5, બરાબર છે. હવે શું કહેવા માંગે છે? તો કે ધાતો હો, પહેલા તો એકાચ, આગલા સૂત્રને અનુસંધાનમાં ધાતુમાં એકાચો બસો ભસ છસંતસ્ય ધ્વોહો, આગલું સૂત્ર 37. આપણે 38મું લેવાનું છે, પણ 37 ને અનુવૃત્તિ તરીકે સાથે લઈને આવીએ છીએ. ધાતુમાં અવયવ તરીકે કોઈ વર્ણ, આમ તો એકાચ છે, આ 5 માનો કોઈ વર્ણ આવતો હોય, જ, ભ, ઘ, ધ અને થ, અંતે આવતો હોય, જસંતસ્ય, જસ અંતે હોય, અવયવ તરીકે, વર્ણ તરીકે, તો બસ વર્ણનો, આ બસ બગડ પ્રત્યાહાર, બસ વર્ણનો શું થઈ જશે? ભસ થઈ જશે, ભસ થઈ જશે, બરાબર છે. ભસ થવું એટલે શું? બનો ભ, ગનો ઘ, ડનો ઢ અને દનો ધ. ભસ થવું એટલે ક્યારે થાય?
ત્યારે થાય. શરત શું, કારણ શું, હેતુ શું, નિમિત્ત શું? તો કે કર્મ. પરમા. આગલા સૂત્રમાં તો સકાર અને ધ્વ પરમા હોય ત્યારે વાત હતી, પણ નેક્સ્ટ સૂત્રમાં દધસ્તથોશ્ચ સૂત્રમાં તકાર પરમાં હોય, થકાર પરમાં હોય, સકાર પરમાં હોય અને ધ્વ પરમાં હોય ત્યારે પણ આની આજ પરિસ્થિતિ, એટલે કે બસનો ભસ થઈ જશે. બસનો ભસ થઈ જશે. આવું આ સૂત્ર કહેવા માંગે છે. થયું ક્લિયર? ઓકે. એકાચો બસો બસ જસંતસ્ય ધ્વોહો સાથે રાખવું પડશે બગલમાં, બાજુમાં, અને ચ કરીને દધસ્તથોશ્ચ ચ સાથે લેવું પડશે. અને એમાં આપણી પાસે દધ દધોહો દધસ્તથોશ્ચ તકાર થકાર પરમાં હોય અને બાકીનું આગલા સૂત્રમાંથી લેવાનું છે. નવું શું આવ્યું આમાં? તકાર પરે, થકાર પરે. બરાબર છે. ધાતુ છે આપણી પાસે, દુધાઈ છે, પણ એને દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા શું થશે? દદ થશે. હજી બાકીના સૂત્રો આવી રહ્યા છે, પણ એ આપણે ઓલરેડી જાણીએ છીએ, પણ આ આટલું નવું હતું. કોઈને છે આમાં હજી શંકા? સાહેબ આમાં તમે પરમાં કીધું એમાં કયો સકાર આવશે? દંત્ય સકાર. બરાબર. કયો દંત્ય સકાર? એવું નથી, દંત્ય તમે આમાં લખ્યો ને સસલાનો. બસ જૂની ભાષામાં સસલાનો છે. હા, અને સંસ્કૃતમાં સસલું બદલાઈ જાય પાછું, આ થઈ જાય સસક. બરાબર છે. તો દંત્ય સકાર ઉચ્ચારણ ફરી કહી દઉં. એકાચો બસો બસ જસંતસ્ય માંથી એકાચ ધાતુ એકાચ હોય, એક અચ, એકાચ યાની એક અચ. જસ અવયવ હોય, અંતે હોય. જસ બરાબર 5, ચોથો ચોથો, જબગડ ધ. બરાબર. ત્યારે બસ વર્ણનો, જ્યાં જ્યાં બસ આવશે, બસ વર્ણનો અહીંયા તમારી સામે છે, તો એ વર્ણનો ભસ થઈ જશે ક્રમાનુસાર. મેં તમને કરી બતાવ્યું. પણ ક્યારે? ક્યારે? અહીંયા તકારે, થકારે, સકારે અને ધ્વ પ્રત્યય પરમાં હોય ત્યારે. ક્લિયર? એક એક રૂપ હજી સિદ્ધ કરીશું ત્યારે આપણને હજી ખ્યાલ વધારે આવશે, પણ સૂત્ર આવું કહેવા માંગે છે. સહેજ બતાવી દઉં ખોલીને. દધસ્તથોશ્ચ ઓકે. ધા ધાતો નીચે સમજૂતીમાં સીધા આવી જઈએ. અનુવૃત્તિ તો તમને મેં આગલું સૂત્ર કહી દીધું. એકાચો બસો ભસ જસંતસ્ય ધોહો. બરાબર છે. ધા ધાતો હો. મારું માઉસ થોડુંક ઓછું કામ કરી રહ્યું છે આજે. ધા ધાતો હો. દધ દધ કરીશું પછી એક એક દરેકમાં આવશે દધ. તો બોયપદી ધાતુ છે, બધામાં આવશે. ઇતિ અસ્ય રૂપસ્ય જસંતસ્ય, જસ અંતે હોય તે જસ અંતમાં આપણને કોણ આવવાનું છે? ધ આવવાનું છે.
જસ તરીકે આપણે એક જ વર્ણ આવવાનો છે. તે કોણ? ધ આવવાનો છે. કયામાંથી? જસમાંથી. જસંતસ્ય એકાચ અવયવસ્ય. બરાબર છે. આમ તો 5 માંથી કોઈ પણ. બસ વર્ણસ્ય, ત્યારે પરિવર્તન ક્યાં આવે છે? બસ વર્ણનો. બસમાં 4 છે. બગડ દ, બ ગ ડ દ. એ વર્ણનો શું થઈ જશે? ભસ ભવતી, યાની ત્રીજાનો ચોથો થઈ જશે. ભસ એટલે જ નીકળી ગયો અને ભસ બરાબર 4. આગળ મેં તમને લખીને બતાવ્યા. ક્યારે આવું થાય? તકાર પરમાં હોય, એટલે કે પછી પાછળ તકાર આવતો હોય, ત આવતો હોય, થકાર પરમાં હોય, થ આવતો હોય, પ્રત્યયમાં જ આપણે આવશે. બરાબર. અને ધ્વ પણ પ્રત્યય. આ 3 પ્રત્યયોમાં જ તકાર, થકાર, સકાર. સકાર પરમાં 4 વસ્તુ છે. તકાર, થકાર, સકાર અને ધ્વ પ્રત્યયે. બરાબર છે. બસ ભવતી, યાની બસનો ભસ થઈ જશે. બસનો ત્રીજાનો ચોથો થઈ જશે. ક્યાં નહીં થાય? ક્યાં નહીં થાય? પિત્ત હોય ત્યાં નહીં થાય. પિત્ત હોય ત્યાં નહીં થાય. ઓકે, નીચે જરા આવી જઈએ. એતત સૂત્રમ કયું? દધસ્તથોશ્ચ દુધાય ધારણ પોષણયો. ધારણ કરવું, ધારણ પોષણ કરવું. અસ્ય ધાતોઃ વિષય અસ્તિ. આ ધાતુના બાબતમાં વિષય છે, લાગુ પડે છે. કેશુચન લકારેશુ, કેટલાક લકારોમાં અસ્ય ધાતો દ્વિત્વમ ભવતિ. કેટલાક લકારોમાં આ ધાતુનું દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. યથા લટ લકારે દધાતિ ઇતિ રૂપમ ભવતિ. લટ લકાર્યાની વર્તમાન કાળ. કેવલમ એતેષુ સ્થલેષુ એવ અનેન સૂત્રેણ ધાતોઃ એકાચ. એકાચ એટલે એક અચ્છ. 9 સ્વરોમાંનો કોઈ પણ એક. એકાચ જસંતસ્ય, જસ અંત નો. જસ બરાબર 5. ચોથો છપગડ ધ. યહ જે બસ વર્ણ, એમાં રહેલો બસ બગડ દ ત્રીજો માહેશ્વરનું 10મું સૂત્ર. તસ્ય તકારે, થકારે, સકારે, ધ્વ શબ્દે ચ પરે. શું કે છે? ક્યારે પરિવર્તન થશે? બસનો ભસ થશે. તકાર પરમાં હોય, થકાર પરમાં હોય, સકાર દંત્ય સકાર પરમાં હોય ને ધ્વ પરમાં હોય ત્યારે ભસ આદેશ ભવતી. આદેશ હટાવીને બેસશે. આદેશ હટાવીને બેસે. શત્રુવત છે. એતત નિર્દેષ્ટુમ, આનો નિર્દેશ કરવાને માટે. એવ જ અસ્મિન સૂત્રે, આ સૂત્રમાં દધઃ ઇતિ ઉક્તમ અસ્તિ. દધનું જ્યારે આપણે પ્રક્રિયા કરીશું ને ત્યારે દધ આવીને ઊભું રહેશે. ત્યારે એનું ષષ્ઠી એકવચન દધઃ ઇતિ ઉક્તમ અસ્તિ કહેવામાં આવ્યું છે. અત્ર અન્ય એક વિશેષ જ્ઞાતવ્ય. શું વિશેષતા અહીંયા બતાવી રહ્યા છે? જોઈ લઈએ. અત્ર અહીં અન્ય એક, અન્ય બીજી એક વિશેષતા જાણવી જોઈએ. જ્ઞાતવ્ય જાણવું જોઈએ. ધા ધાતો દુધાય દ્વિત્વે કૃતે, દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા. ધકારસ્ય દકાર, ધકારનો દકાર ક્યારે થઈ જશે? પેલું તો ધાધા થશે ને. દ્વિત્વ કરશું ત્યારે ધાનું ધાધા થશે. પછી રસ્વથી ધધા થશે. શું થશે? ધધા થશે. અને ધધા થયા પછી અભ્યાસે ચર્ત્વથી, અભ્યાસે ચર્ત્વથી
ચોથાનો ત્રીજો ને બીજાનો પહેલો. ત્યાં બે શરત છે અભ્યાસે ચર્ચમાં. તો ધ ધા હોય ત્યારે અભ્યાસે ચર્ચથી ચથી કયું શું થઈ જશે? એ ખ્યાલ આવે છે? હા સર એ તો આવી દધા. ગયું. દ થઈ જશે, દધા થઈ જશે, એટલે ત્રીજો થઈ જશે. ત્રીજો થઈ જશે. બરાબર છે. અભ્યાસે ચર્ચોથી બે વસ્તુ થાય છે, જસ્તો થાય છે અને જસ્વ થાય છે ને ચર્ત્વ તત્વ થાય છે. અને ખરીચામાં એકલું ચર્ત્વ થાય છે, તત્વ થાય છે. જસ વર્ણનું. બરાબર, ત્યાં 24 નો સમાવેશ. બધા આગળ પાછળ જ છે હો આ ક્રમ, એટલે એ પણ તમને હું કહી દઉં છું. અભ્યાસે ચર્ચ કયું નંબરનું સૂત્ર છે? તો કે 8 4 54. અને હા, તો ત્યાં દધા થતું, ધાનું પછી દધા થઈ જશે. અને સૂત્રેણ વિધીયતે, આ સૂત્રથી વિધાન શું થઈ જશે? દધા થઈ જશે, દધામાંથી. પછી કહે છે એતત સૂત્રમ, આ સૂત્ર અષ્ટાધ્યાયસ્ય ચતુર્થ પાદે અસ્તિ. 8મા અધ્યાયના ચોથા પાદમાં. શું થઈ ગયું? ક્યાંક ફરી ગયું કે બરાબર છે? ના, આજે મારું માઉસ હેરાન કરી રહ્યું છે મને. ઓકે, અને તમને આ સૂત્ર હેરાન કરી રહ્યું છે. ઓકે, અનેન સૂત્રેણ વિધીયતે એતત સૂત્રમ અષ્ટાધ્યાયસ્ય, અષ્ટાધ્યાયના ચતુર્થ પાદે અસ્તિ, એટલે અંતિમ પાદમાં છે, એટલે કે ત્રિપાદીમાં છે. 8 4 54 છે ને, એટલે ત્રિપાદીમાં છે. અતઃ વસ્તુતઃ, સાંભળજો, આથી ખરેખર વસ્તુતઃ દધસ્તતોશ્ચ 8 2 ને 38, એ બી મૂળ તો ત્રિપાદીનું છે, પણ 38 અને 8 4 54 અને 8 2 38 કોણ બળવાન થશે? આ બંનેમાં બળવાન કોણ? 38 વાળું સર, 8 2 38. 8 2 પાછળ 38. બળવાન. આગલું બળવાન છે. દધા પેલું દધા થતો જ છે. અભ્યાસે ચર્ચ 8 4 54 પછીનું છે, એ પેલા લાગુ પડે છે, દધા કરે છે, અને પછી એનો છેદ ઉડાવી દે છે. એનો છેદ મામા એક મિનિટ. નીલમ કોણ છે? નીલમ, ઓકે. હવે અભ્યાસે ચર્ચને આવે તો છે, અભ્યાસે ચર્ચ આવતું નહીં એવું નથી, આવે છે, પણ 8 2 38 દધસ્તતોશ્ચ ઇત્યસ્ય કૃતે એતત જસ્ત્વમ અસિદ્ધમ સ્યાત. જે જસ્ત્વ થયું હતું અભ્યાસે ચર્ચથી, ચોથાનો ત્રીજો કર્યો હતો, અથવા અભ્યાસે ચર્ચમાં ચોથાનો ત્રીજો જસ્ત્વ અને બીજાનો પહેલો ચર્ત્વ. બરાબર છે. પણ અહીંયા અભ્યાસે ચર્ચને અસિદ્ધ કરી નાખે છે, એટલે કે જસ્ત્વમ થતું નથી. જસ્ત્વમ અસિદ્ધમ સ્યાત, પરંતુ અસ્મિન સૂત્રે, પરંતુ આ સૂત્રમાં દધઃ ઇત્ય ઉક્તમ અસ્તિ. શું કર્યું? દધઃ, દધનું કયું છે? ષષ્ઠી એકવચન. ઇત્ય ઉક્તમ અસ્તિ. અતઃ વચન સામર્થ્યાત અભ્યાસે ચર્ત્વ 8 4 54 પછી શું લખ્યું નીચે? એતત સૂત્રમ દધસ્તતોશ્ચ અસ્ય કૃતે અસિદ્ધમ નાસ્તિ. એતત સૂત્રમ દધસ્તતોશ્ચ અસ્ય કૃતે અસિદ્ધમ નાસ્તિ. કહેવાનો ભાવ એ છે કે જે અભ્યાસે ચટ લાગુ પડતું હતું, પણ એને છેદ ઉડાવીને હવે દધસ્તતોશ્ચ એવું કહેવા માંડે કે ચોથો જ રાખે છે. એટલે કે અરે, દધસ્તતો શું કે છે? દધ છે, આ દ જે છે એને પાછો ધ કરી દેશે, અને ધ કર્યા પછી પણ હજી પરિવર્તન છે. નીચે આવીએ. દધસ્તતોશ્ચ કૃતે સિદ્ધમ નાસ્તિ. ઉદાહરણ સહિત નજર કરી લઈએ. આમ તો આપણે લખીને કરીશું,
ધારો કે ધા લઠ વર્તમાને લઠ કયું સ્વરૂપ બનાવ્યું? ઇતિ પ્રથમ પુરુષસ્ય દ્વિવચનસ્ય તસ છે, કારણ કે તકાર ક્યાં આવે? તકાર થકાર ક્યાં આવે? તો કે દ્વિવચનમાં જ આવશે, તીપ્તસ, બરાબર, થસ વગેરેમાં. અચ્છા, તો અહીંયા પ્રથમ પુરુષ દ્વિવચનનું રૂપ આપ્યું. ધા સપ વિકરણ તસ, પછી સપ તો ગયો, જ્યોત્યાદિભ્ય શ્લુથી દીતો પણ થયું, શ્લોથી દીતો થશે ને, હજી અધૂરું મૂક્યું છે. અચ્છા, જ્યોત્યાદિ વિકરણ ગયો, ધાધા શ્લૌથી, પછી રસ્વથી ધધા, પછી સ્નાભ્યસ્ત રાતથી ધામાં, ઉભે અભ્યસ્તમમાંથી શું થઈ ગયું? આકારનો લોપ થઈ ગયો, એટલે ધધ થઈ ગયું. પછી અભ્યાસે ચર્ચથી શું થઈ ગયું? ચર્ચથી શું થઈ ગયું? તો કે અભ્યાસમાં રહેલ જસ્ત્વ થઈ ગયું, કારણ કે ધ ચોથો છે તો એનો ત્રીજો થઈ ગયો, એટલે દધ થઈ ગયું. પછી શું થઈ ગયું? હવે દધસ્તથોશ્ચથી અવયવ જસંતસ્ય, ધ અંતે છે, જ અંતે છે, અવયવ એકાચ, ધા ધાતો એકાચ, જસંતસ્ય અવયવ, દધ તસ્ય બસ વર્ણ. બસ વર્ણ કયો? ઉપર જુઓ, બસમાં છે દકાર, બસમાં છે કે નીચે છે? રોડ પર છે. દકાર બસ પ્રત્યાહારનો છે, દધ, અને અહીંયા ઉપર છે. તો તસ્ય બસ વર્ણ દકાર, બરાબર છે. આ રહ્યું અહીંયા અસ્ય દકારસ્ય તસ પ્રત્યયસ્ય તકારે પરે, આપણી પાસે પ્રત્યય કયો છે? તસ, તકારે પરે દધસ્તથોશ્ચ ઇતિ અનેન ધકારઃ ભવતિ. ધકાર કેમ થઈ જાય? ધકાર કેમ થઈ જાય? તો આગળથી પાછા આપણે ભસ ભવતી, આગલા સૂત્રમાંથી એકાચો બસો ભસ જસંતસ્ય ધોહો, ભસ્માં યાની ચોથો થઈ જાય, ત્રીજાનો ચોથો થઈ ગયો, એટલે શું થઈ ગયું? અહીંયા દકારનો ધકાર થઈ ગયો. ઉપર હતો જ ને, સ્નાભ્યસ્ત રાતમાં તો હતો જ, ફરી પાછો ધત થઈ ગયો. ઓકે, હવે અહીંયા શું થઈ ગયું? ખરીચ શું કે છે? ખરીચ શું કે છે? તસમાં તો સનો વિસર્ગ સુધીની પ્રક્રિયા જાણીએ છીએ, પણ ખરીચ શું કે છે? ચરત્વ કરે છે. કોનો? કોનો? જસવર્ણ. જલનું છે. જલની પરમાં ખર હોય તો 24 નો જલનો, બરાબર છે. 8 4 ને 55. અભ્યાસ ચર્ચ કયા નંબરનું? 54. ખરીચ 55. અને હજી એક આગળ આવશે, આપણે એક ક્રમશઃ જોઈ લે, તમને ખોલીને બતાવું છું. ત્યારે ખરીચ શું કરી દે છે? અહીંયા પરિવર્તન લાવશે, ધમાં પરિવર્તન લાવશે, અંતિમ જે છે એને લાવશે. એનો શું કરી દે છે? પાછું ખરીચ ચરત્વ કરી દે છે. ચરત્વ એટલે પહેલો કરી દે છે, ચરત્વ એટલે પહેલો કરી દે છે, એટલે તકાર કરી દે છે. અને શું બની જાય છે? હવે પાછળ ત છે, ડબલ ત થઈ ગયા, એટલે રૂપ શું બની જશે? ધત્તઃ. શું બની જશે? ધત્તઃ. આવ્યો ખ્યાલ? હેતલ હા સર, આવી ગયું. બેઠું? હું તો રૂપો બનાવી મૂકી દીધું, હવે સૂત્ર થોડું સમજવાનું બાકી હતું. બરાબર છે. એકાચો બસો બસ જસંતસ્ય સ્થોહો, અને પછી આ લાગુ પડશે દધસ્તથોશ્ચ. આમ કરતા કરતા આપણી સંધિ પણ લગભગ ક્લિયર થઈ જશે. સંધિને લેવી જ નહીં પડે અલગથી. તો આવી જઈએ હવે આટલું સમજ્યા પછી.
બરાબર છે. પહેલા વર્તમાને લઠ અને પરસ્મય પદ પ્રત્યયો યાદ કરી લઈએ. કયા પ્રત્યયો? વર્તમાને લટ, વર્તમાન કાળ, વર્તમાને લટ અને પરસ્મય પદના પ્રત્યયો. કોને લઈશું? જગદીશ સિવાય, બોલો છો. હેતલ સિવાય, નવામાં પ્રહલાદ. હા સાહેબ. હમ. લટ લકાર પરસ્મય પદમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય વચ્ચે વિપસ્મસ. પ્રથમ પુરુષ એક વચનમાં હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે તી પ્રત્યય બનશે. દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. તો ચારેયમાં અનુક્રમે ન વિભક્તૌ તુષ્માહા એ સૂત્રથી સનો નિષેધ થશે નહીં, તેને રોકી દે છે. એટલે સની પ્રક્રિયા ચારેયમાં વિસર્ગ સુધી જશે. એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસ્થી કીટથી કીટકરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી વિસર્ગ બનશે. એટલે અનુક્રમે તહ, મધ્યમ પુરુષમાં થહ, ઉત્તમ પુરુષમાં વહ અને મહ એ પ્રત્યયો બનશે. ની અંદર અદભ્યસ્તાત સૂત્રથી અત થશે અને ઉભે અભ્યસ્તમ થી જીનો જે ઈ છે એ લાગી જશે એટલે અતિ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં કોઈ પરિવર્તન નહીં આવે, થ જ રહેશે. મધ્યમ પુરુષ એમાં મધ્યમ પુરુષ એક વચન અને બહુવચન બંનેમાં હલંત્યમ સૂત્રથી ત્રણેયમાં સેમ જ લાગશે. હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે તી તહ અતિ સી થહ થ મી વહ મહ એવા પ્રત્યયો બનશે. આ ત્રણ કેવા છે? પિત્ત છે, હલાદી પિત્ત. બરાબર છે. પિત્ત હોવાને અને કારણે કંઈ કરવાનું નહીં રહેશે, સીધા પ્રત્યય જોડવાના રહેશે. કુસંજ્ઞક ધાતુ છે એટલે ઈ અલ્ય ગોહો સૂત્ર લાગુ પડશે નહીં. તિસીમી તહ થહ વહ મહ અતિ થ. તિતઃ અતિ જે છે એ અજાદી અપિત છે અને એના સિવાયના બધા હલાદી અપિત. બરાબર. હલાદી અપિત હોય ત્યારે સ્ના અભ્યાસ થયો રાત ના અભ્યાસ થયો રાત લાગુ પડે. આકારનો લોપ થઈ જશે. બીજું પણ થવાનું છે અહીંયા બધું. હાલ મેં તમને સમજાવ્યું તે. અહીંયા તકાર છે, અહીંયા થકાર છે, અહીંયા થ છે. આટલામાં થશે. 1, 2 અને 3 થશે. ત્યાં પેલું નવું સૂત્ર લાગુ પડશે. હા, તથો લાગુ પડશે. બરાબર છે. મૂળ પ્રત્યય તિંગ છે. તિપ્તસ્ય સિપ્તસ્તમિક વસ્મસ્તાતામ જથાસાતામ ગમિટોયમયં 3, 4, 78 નંબરનું સૂત્રમાં બધા પ્રત્યયો આવી જાય છે. ઓકે, તો આ થઈ ગયા પ્રત્યયો. હવે દર્શન અલગ કરાવવાની જરૂર નથી કે જરૂર છે? બતાવી દઉં છતાં પડ્યા છે મારા હાથ વગા. પડ્યા હા છે. લટ અહીંયા જોઈ શકો છો. ટીપ અલંત્યમ સૂત્ર માત્ર એક જ સૂત્ર ઈતકરણનું છે. તસ્ય લોપ અને અદર્શન લોપ બની જાય તી. તસમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા છે, જેમાં અતિ છે. હા, 3 પ્રકારના પ્રત્યયોમાં અભ્યસ્ત છે, અભ્યસ્ત અંગ છે. અદંત, અનદંત અને અભ્યસ્ત. સીપમાં સી છે. થસ વિસર્ગ સુધીની પ્રક્રિયા. થમાં કોઈ સૂત્ર નહીં. મીપમાં
હલંત્યમ માત્ર વસમસમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા. ઓકે, તો આ થયા પ્રત્યયો આપણા. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે આપણી પાસે ડુ, ધા અનુદાત્ત અને ય હલંત. દુધાઈ આવો ધાતુ છે આપણી પાસે. જગદીશ. હા સર. હમ દુધાઈમાં સ્વરિત ઈટ કરતા અભિપ્રાય ક્રિયાફલે. અહીંયા યની ઈટ સંજ્ઞા થઈ રહી છે, એટલે ધાતુ ઉભયપદી છે. પરસ્મય પદ અને આત્મનેપદ ના વૃત્તિઓ લાગશે. આપણે પરસ્મય પદના રૂપો બનાવીએ. દુધાઈમાં ય હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું ઈટકરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ, અને ડુ આદિની તુડવ સૂત્રથી ઈટકરણ થશે, એટલે ધા. ત્યારબાદ કર્તરી શપ સૂત્રથી શપ વિકરણ પ્રત્યય લગાવીશું, અને જુહત્ય આદિભ્ય શ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું. ત્યારબાદ શ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું, એટલે દાદા. અને હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું, એટલે દધા. અને અભ્યાસે ચર્ચથી જસ્વ કરીશું, એટલે પૂર્વ અભ્યાસમાં જે ચતુર્થ વર્ણ છે એનો તૃતીય થઈ જશે, એટલે દધા. ત્યારબાદ અહીંયા તો પિત્ત છે, તો ત્રણેય સાથે લઈ લઈએ. ટીપ ટીપ અને મિપ. આમ તો હાલો સર. હા સમજાય છે, કોઈ પરિવર્તન નથી એટલે લેવામાં હા, કોઈ પરિવર્તન નથી એટલે ડાયરેક્ટ લઈ શકાય. તો પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. ત્રણેયમાં પ હલન છે, તો હલંત્યમ સૂત્રથી ઈટકરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે ક્રમશઃ તી સી અને મી રહેશે. અહીંયા પીચ પ્રકારનો પ્રત્યય છે, તો કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. અંગ અને પ્રત્યયને જોડીશું, તો પ્રથમ પુરુષ એક વચનમાં દદાતી, મધ્યમ પુરુષ એક વચનમાં ત્વમ દદાતી, અને ઉત્તમ પુરુષ એક વચનમાં અહમ દદામી. પ્રથમ પુરુષ એક વચનમાં સહ દદાતી, તો હું ધારણ કરું છું. મધ્યમ પુરુષ એક વચનમાં ત્વમ દદાતી, તો તું ધારણ કરે છે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અહમ દદામી, તો હું ધારણ કરું છું. અહીંયા પ્રથમ પુરુષ એક વચનમાં પણ મેં હું ધારણ કરું છું એમ બોલી દીધું. તે ધારણ કરે છે, સહ દદાતી. તે ધારણ કરે છે, તું ધારણ કરે છે, હું ધારણ કરું છું. વર્તમાને લટ. બરાબર છે. હા. 9 માંથી 3 સિદ્ધ થઈ ગયા, પણ હવે 4 એક સાથે સિદ્ધ નહીં કરવા. હેતલ નહીં, 3 આમ તો. ઓકે, ધાતુ છે ડુ, ધા અનુદાત્ત અને ય. દુધાઈ. બોલો હેતલબેન. હા સર. યની હલંત્યમ સૂત્રથી ઈટકરણ કરશું અને દૂધની આડીની તુડવથી ઈટકરણ કરશું. રહેશે ધા, વિકરણ કર્તરે શપ. જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ કરીશું અને શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું, એટલે ધાધા. અશ્વથી દધા થશે. અભ્યાસ ચર્ચથી દધા. નહીં આવે અભ્યાસ આવશે ને સર? આવશે આવશે. અભ્યાસ ચર્ચથી દધા. અને હવે નવું સૂત્ર આવીએ દધસ્તતોચ્ચ. એ ક્યારે આવશે? પ્રત્યયને વિક્રમ લાવીશું અરે હા પ્રત્યયને લાવીશું પ્રત્યય ત્યારે. લાવ્યા પછી તો પ્રત્યય છે તસ. તસ હમ ત અને થ પકડ પરમ હોય જાય. સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરશું. સસદુસ્વરૂપથી ઋત્વ કરીશું. ઉપદેશ અચ અનુનાસિક થી ઋત્વ ઉનો લોપ કરીશું, અને ર રહેવાલંગ તો ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. તહ પ્રત્યય બનશે. હવે દદસ તથોચ્ચ થી
દ નો ધ કરી દઈશું. દ નો ધ. હવે ત પ્રત્યય પરમ છે એટલે સ્ના અભ્યાસ રાતથી હલંત ધ થઈ જશે. હા, ધ અને હલંત ધ પરમ ત. હવે ખરીજ થી ફરીથી પાછો તનો ત કરીશું. અરે શું થશે? ત્યાં તો ધ જ આવશે સર. હે અભ્યાસ ની અંદર શું કરીશું હવે? ખરીજ થી ધનો ત કરીશું. પછી ધારો કે ત કરી દીધો, અભ્યાસમાં નહીં સાહેબ, અભ્યાસમાં નહીં, અભ્યાસમાં કરશું ને હવે અહીંયા પ્રક્રિયા. હા, ધનો અભ્યાસ ની અંદર ધનો, હા, ધનો ત કરીશું. હા ત. હવે આપણો પ્રત્યય છે તહ, હમ એ બની ત જાય. જોડી દઈશું. ધત્તઃ. તવ તૌ ધત્તઃ. હમ તવ ધત્ત તે બે ધારણ ધારણ કરે છે. હમ બરાબર છે. બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન ધાતુ છે ડુ ધા ય અનુદાત. જ્યોત્સના. હા સર. હમ યની હલંતમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દસમ લોકો દુની આદિ સુડવથી સંજ્ઞા તસ્ય લોકો દસમ લોકો એટલે દા કર્તરી શબ્દ ઇત્યાદિ જે સ્મૃતિ શબ્દનો લોપ શ્લોકી રીત્વ એટલે દાદા રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે દદા અને અભ્યાસે થી ધનો દ થશે એટલે દદા પ્રત્યય જી અદ અભ્યસ્તાથી અર્થ થશે અને જમાં ઈ હોવાથી અતિ થશે. અજાદી અપીત છે. ના અભ્યસ્ત રાત સૂત્રથી આકારનો લોપ થશે અભ્યસ્તંગમાં દ અને પાછળ અતિ એટલે જોડી દેવાનું. દ દ દ ટી હા તે તે દ ધ ટી તે બધા ધારણ કરે છે. બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન તો બનાવી દીધું. હવે સીધા દ્વિવચનમાં કૂદી પડીએ. ધાતુ છે ડુ ધા અનુદાત્ત ય દુધાઈ નંદની. હા સર. હમ યંગમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું માટે રહેશે ધા વિકરણ પ્રત્યય છે શબ્દ જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાદા રસ્વ સૂત્રથી દદા કરીશું. અભ્યાસે ચડ સૂત્રથી દદા કરીશું અને પ્રત્યય છે થસ થસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજુસુ રૂહુ સૂત્રથી વૃત્વ કરીશું. ઉપદેશે અનુનાસિક ઈથી ઉની ઈત કરીશું માટે રહેશે ર કર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરશું માટે થ હોવાને કારણે દદસ્થ સૂત્રથી દદા કરીશું. દના જગ્યાએ દ કરીશું માટે દદા અને શ્રા અભ્યસ્તો રાત સૂત્રથી દનો દ કરીશું માટે દદ આકારનો લોપ આકારનો માટે દદ અને ખરીચ સૂત્રથી ઉભે અભ્યસ્તમાં રહેલા ધનો ત કરીશું માટે ધ ત હલંત માટે દત્થ યુવામ દત્થ તમે તે બે તમે બે ધારણ કરે છે. કરો છો. બહુવચન
બરાબર છે. વિસર્ગ કાઢી લઈએ તો થઈ જાય. વિસર્ગ કાઢી લઈએ તો થઈ જાય. ધાતુ છે ડુ, ધા, અનુદાત, ય. પ્રહલાદ. હા સાહેબ. દુધાય ધાતુ છે. સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ડુની આદિ રીટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ. ધા ત્યારબાદ કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ થશે. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધા ધા. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ધ ધા. ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ધનો દ થશે એટલે દ ધા. હવે પ્રત્યય લાવીશું. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, એમાં કોઈ પરિવર્તન નહીં આવે. એ પર્વત થકાર છે અને હલાદી અજાદી અપીત છે એટલે સ્ના અભ્યસ થયો રાતઃ. શું થશે? આ હલાદી અપિત છે. અજાદી હા, હલાદી અપીત છે એટલે સ્ના અભ્યસ થયો રાતઃ થી અભ્યસ્ત અંગની અંદર આકારનો લોપ થશે એટલે દ ધ. ત્યારબાદ દધ પરમ થ છે એટલે દધસ તથોચ્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ દ નો ધ થશે એટલે ધ ધ. અને ખરી ચ એ સૂત્રથી અભ્યસ્તમાં રહેલ ધનો ત થશે એટલે ધ ત. અને થ નો સંયોગ થશે એટલે ધત્થ. યુયમ તત્થ તમે બધા ધારણ કરો. છો આજ્ઞાર્થમય કરો બોલો. છો. હા, વર્તમાન કાળ. તમે બધા ધારણ કરો છો એવું પદ બનશે. તત્થ. આવી જઈએ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં. એક વચન તો કરી દીધું. ધાતુ છે ડુ, ધા, અનુદાત્ત, ય. સુરેશ. દુધાય યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ તથા ધા ધા થશે. રસ્વ સૂત્રથી ધધા થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં રહેલા ધનો દ થશે એટલે દધા. પ્રત્યય છે વસ. વસમાં સ હોવાના કારણે સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસ્તિક સૂત્રથી પુણ્ય ઇત્સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. હલંત્ર અને ફર અવસ્થાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જતા પ્રત્યય બનશે વહ. સ્ના અભ્યસ્ત રાતો સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આનો લોપ થશે એટલે હલંત રહેશે. જોડી દેતા દધ્વહ. આવામ દધ્વહ. અમે બે ધારણ કરીએ છીએ. બરાબર છે. અંતિમ ધાતુ છે દુ, ધા, ય, પતિ. હા, દુધાય ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે એટલે ધા રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધાધા થશે. રસ્વ સૂત્રથી ધધા થશે. પછી પ્રત્યય છે મસ. અરે અભ્યાસે ચર્ચથી દધા. ચર્ચથી ધનો દ થશે એટલે દધા થશે. પછી પ્રત્યય મસ. મસમાં સજ હશે ને ન વિભક્ત ઉતુસ્મારથી સસ જુસો રૂહુથી ઋત્વ થશે. પછી ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થશે. હલંત્ર રહેશે. એમાં
ખર વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે મહ થશે. પછી સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી આકારનો લોપ થતા હલંત ધ રહેશે અને દ પછી જોડી દેવાનું. દદ્મહ વયમ દદ્મહ અમે બધા આપીએ છીએ શું આપવાના છો? શિક્ષણ. ધારણ પોષણયોઃ. ધારણ પોષણ યોઃ. ધા નહીં, હજી ધા છે. ધારણ. ઓકે. સાપ ગયો પણ લીસોટો રહી ગયો. હા તો દદ્મહ તો એમ. હવે રૂપ સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ દધાતિ, દ્વિવચન તૌ ધત્તઃ, બહુવચન તે દધતિ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ દધાસી, દ્વિવચન યુવામ દત્થઃ, બહુવચન यूयम दत्थ. उत्तम पुरुष एक वचन अहम दधामि, द्विवचन आवाम दध्वः दध्वः, बहुवचन वयम दध्मः. जगदीश. હા, પ્રથમ પુરુષમાં સહ દદાતિ, તૌ દત્તઃ, તે દદતિ. મધ્યમ પુરુષમાં ત્વમ દદાતિ, યુવામ દત્તઃ, यूयम दत्त. ઉત્તમ પુરુષમાં અહમ દદામિ, આવામ દદ્વઃ, વયમ દદ્મઃ. सुरेश. सः ददाति, तौ दत्तः, ते ददति. त्वं ददासि, युवां दत्तः, यूयं दत्थ. अहं दधामि, आवां दद्वः, वयं दद्मः. ज्योत्सना. સર સહ દદાતિ, તૌ દત્તઃ, તે દદતિ. ત્વમ દદાસि, યુવામ દત્તઃ, यूयं दत्तः, यूयं दत्त. अहं ददामि, आवां दद्वः, वयं दद्मः. नंदनी. हाँ सर. सः ददाति, तौ दत्तः, ते ददति. त्वं ददासि, युवां दत्तः, यूयं दत्थ. अहं ददामि, आवां दद्वः અને વયમ દદ્મઃ. मधु. दद्धात् सः दधाति, तौ दत्तः, ते दधति. त्वं ददासि, युवां दत्तः, युवां दत्तः. अहं ददामि, आवां दद्वः, वयं दद्मः. त्वं પછી યુવામ દત્થઃ, यूयम दत्थ. बिना. बिना. हाँ सर. सः दधाति, तौ तौ दत्तः, ते दधति. त्वं दधासि, युवां दत्तः, यूयं दत्थ. अहं दधामि, आवां दद्वः, वयं दद्मः. हेतल. हाँ सर. सः दधाति, तौ दत्तः, ते दधति. त्वं दधासि, युवां दत्तः, यूयं दत्थ. अहं ददामि,
આવામ દદ્વઃ વયમ દદ્મઃ. અલગ. હા સર. સહ દદાતિ તૌ દત્તઃ તે દદતિ ત્વમ દદાસि યુવામ દત્તઃ यूयं दत्थ अहम ददामि आवाम दद्वः वयम दद्मः. पायल. हाँ सर. सः ददाति और त्वं दधासि अहम दधामि तौ दत्तः और युवां दत्तः यूयं दत्थ ते ददति आवां दद्मः અને વયમ દદ્મः. હતી. સહ દધાતિ તૌ દત્તઃ તે દધતિ ધત્તઃ. દત્તઃ નહીં, ધત્તઃ. ધ. ધત્તઃ હમ. એમ તો બોલે તૌ ધત્તઃ તે દધતિ ત્વમ દધાસि યુવાં ધત્તઃ यूयं दत्थ अहम दधामि बराबर अहम दधामि आवाम दद्वः वयम दद्मः. ચાંદની. હા સાહેબ. હમ. સ દદાતિ તૌ દત્તઃ તે દધતિ ત્વમ દદાસि યુવામ દત્તઃ યુયમ દત્થ અહમ દધામિ આવામ દદ્વઃ વયમ દદ્મઃ. બરાબર છે. વિડીયો ઓન. ઓન છે એનો ઓન જ, ઓફ છે એનો ઓન. એ તો ઊંધું ના થઈ જાય. ટીના, મધુ, નંદની 16 માંથી બાકીના 13, 14, 15, 16 3 ગાયબ. પૂરું થતા થતા તો કોઈ શું નામ હતું, આ નામે ભૂલી ગયો. નવું કોઈ આજે હતું, નીલમ, આવું કંઈક નામ હતું. છે કોઈના પરિચિતમાં? નહીં. હા સર હમ. મેં કહ્યું હતું હા. એ પ્રથમ દીક્ષામાં અને દ્વિતીય દીક્ષામાં અમારી સાથે હતા. હમ. બરાબર. જેમને પૂછવાનું એ તો બધા ભાગી ગયા. બાકીના ને પૂછવા જેવું છે નહીં. બરાબર છે. 124 કદાચ હશે આ લેક્ચર. 124 છે અને 124 સર 25મી 25 ગઈકાલનું 24મી છે. તો 125માં લેક્ચરમાં સીધો કૂદકો મારે તો શું દશા થાય? બરાબર છે. ભાગવું જ પડે, ઉભા રહેવાય. ખાલી સાહેબ આજનું લેક્ચર ચૂકી ગયા હોય ને તો કાલે કશી ખબર ના પડે. હા. આજના સૂત્રો જેવા હતા સાહેબ. બરાબર છે. અને પછી આજે તારે પ્રકોષ્ઠ સૂત્રમાં બપોરે બહુ વાંચ્યું હતું, પણ છેલ્લે જે અભ્યાસ છે છતાં પણ ધનો ધ થશે દ નહીં થાય ત્યાં ખબર જ નથી પડતી કે એક્ઝેક્ટ શું કહેવા માંગે, કઈ રીતે નથી થતો. ત્યાં થોડું કન્ફ્યુઝન બધું થતું છે. હવે તો ઉપરનું બધું સમજાતું હતું. હવે તો થયું કે ના નહીં? હવે તો એકદમ ક્લિયર છે. હા, એકદમ ક્લિયર. અને એક છોડવાથી આટલી તકલીફ પડતી હોય તો 124 છૂટેલા હોય એની તો શું હાલત થાય? સમજી શકો છો. હા બરાબર. જેમને કહેવું હતું એ તો છે નહીં, પણ આવતા સોમવારથી 22 તારીખ કદાચ થાય છે. આજ 15 ને 22 થાય છે. અમારું વર્ગ યાની MA સેમ 1 અને 3. તમને પણ કોઈકને કહેવું હોય તો કહી શકો. MA સેમ 1 અને MA સેમ 3 એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા અત્યારે ચાલુ થશે. એડમિશન ચાલી રહ્યા છે.
પણ મોડાઈ છે, પણ 22 તારીખે શરૂઆત કરીએ છીએ 1 અને 3 ની અમારે ત્યાં. એમાં પહેલું લેક્ચર દરરોજ 11 થી 12 એ કોમન રહેશે અને એ મારા માટે રહેશે એક્સ્ટ્રા. જે તે લેક્ચર હશે એ તો અલગ છે, પણ 11 થી 12 જે પહેલું લેક્ચર છે બંને માટે 1 અને 3 માટે કોમન રહેશે. સાથે સાથે અમારો સ્ટાફ 5નો છે. એમાં 4 જણ એ વર્ગમાં પણ હાજર હશે મારી સાથે. લેક્ચર તો હું લઈશ, પણ એ 4 મારી સાથે પણ હશે. અને સેમ 1 ના વિદ્યાર્થીઓ, સેમ 3 ના વિદ્યાર્થીઓ, એમ એના. તમારા લાગતા વળગતા કોઈ હોય અને એમની ઈચ્છા હોય તો ઝૂમ ચાલુ થશે, નહીં તો ઝૂમની જરૂર નહીં રહે. અને ફરી જે નવા છે, બિલકુલ કોરી સ્લેટ છે, એમને એકથી ચાલુ થશે. બરાબર છે? તો આ રીતે વિચાર્યું છે દરરોજ ડેલી સોમથી શનિ 11 થી 12. સિવાય હું હાજર નહીં હોઉં તો 11 થી 12 નહીં થાય, યાની ગેપ થશે, કારણ કે મારા સિવાય એ શક્ય નથી. તો આ એક ઉપક્રમ વિચાર્યો છે. કોઈ હોય તો મને કહેજો, તો તે પ્રમાણે લિંક. પણ આવતા રહે ને જતા રહે એવું નહીં. જેમને ખરેખર તમે જે જોડાયેલા ટકેલા રહો છો એવાનું કામ છે, વીરોનું કામ છે, સુરવીરોનું કામ છે, બીજાનું કામ નથી. નહીં તો કોઈ અર્થ નથી. બરાબર છે? તો આ એક તમને સંદેશ આપવો હતો. તમારામાંથી અનુકૂળતા હશે તો વાંધો નહીં, રિપીટ થશે, ફરી કક્કો શીખવા મળશે, એક શીખવા મળશે. 11 થી 12 અનુકૂળતા હોય તો. છે કોઈને પ્રશ્ન બાકીના ને? નહીં, ક્લિયર થઈ ગયું 124 સુધી. બરાબર છે? હવે 25 તો તમે કરી શકો એવું છે, પણ આપણે પ્રેક્ટિસ રાખીએ છીએ હજી. બરાબર છે? આગળ સૂત્ર આવી ગયું તો એકાચો બસો બસ સંતસ્ય સ્તોહો એ પાયામાં આમાં કામ કરી રહ્યું છે. દદસ્તથોશ્ચમાં એકાચો બસો બસ સંતસ્ય સ્તોહો વગર આમાં અવાય એમ નથી. ખાલી દદસ્તથોશ્ચથી કામમાં નહીં આવે. બરાબર? પછી અભ્યાસ ચર્ચ ને ખરીચ અને એ બધા આગળ પાછળ જ છે, એક પછી એક જ છે લાઈનમાં. એ બતાવવાનું રહી ગયું, નેક્સ્ટ બતાવીશું. બરાબર? તો મંગલાચરણથી સમાપન કરીએ. આ સૂત્ર જ્યારે મારે બી શીખવું હોય ત્યારે મારે પણ આઈડિયા મનથી બરાબર સમજવું પડે. તમને જો દેખાય તો મારે પણ આવું ડાયાગ્રામ ચિત્ર દોરવું પડે, પછી સમજી શકાય કે ક્યાંથી ક્યાં ગાડી જાય છે, કયા પાટા પર ચડે છે. બાકી સમજાય એવું નથી. જ્યારે સમજાઈ જાય તો બિલકુલ પ્રકાશ પડી જાય છે. ઓકે. તો અહીંયા સર દદત ચતુષ્ટ સૂત્ર જે સમજાવ્યું હતું એના નીચે પ્રક્રિયા આપી હતી. એમાં જે શબ વિક્રમ પ્રત્યય લગાવે છે ને એમાં ઓત્સર્ગિકમ લખેલું હતું. શબ વિક્રમ એટલે શું? ઓત્સર્ગિકમ શું લખેલું હતું? ઓત્સર્ગિકમ શબ વિક્રમ પ્રત્યય ઓત્સર્ગ. ખ્યાલ ના આવ્યો કઈ પ્રશ્નનો. દદત ચતુષ્ટ સૂત્ર જે સમજાવ્યું ને સર એમાં નીચે પ્રક્રિયા બતાવી હતી. એમાં જે શબ વિક્રમ પ્રત્યય લખ્યો છે ને એ એનો પ્રકાર કઈક લખ્યો છે ઉત્સર્ગ ઓત્સર્ગિકમ એવું કઈક હતું. હવે ઓપ્શન કરો તો ખ્યાલ આવે. એટલે શું કહેવા માંગે? એક જ મિનિટ. કઈ જગ્યાએ? અષ્ટાધ્યાયમાં? હા સર. અહીંયા? હા નીચે પ્રક્રિયા બતાવી છે ને અહીંયા. ક્યાં? વિસર્ગ નિર્માણમ?
ના, એના ઉપર શબ વિકરણ પ્રત્યય લખ્યો છે ને એના આગળ ચાલ્યું ને ઓત્સર્ગિકમ વિકરણ શબ. અહીંયાની વાત કરો છો. હા, હા. આની વાત કરો છો. હા સર, હમ. એમાં ઓત્સર્ગિક એટલે ઔત્સર્ગિકમ વિકરણમ શપ. ઔત્સર્ગિક આપણે જે ઉપદેશ અવસ્થા કહીએ છીએ અને એમાંથી વિકરણ શપ ઔત્સર્ગિક એટલે આપણા જે તિંગ પ્રત્યયો જે છે સાર્વધાતુક તિંગ પ્રત્યય, અને એ તિંગ પ્રત્યયમાં ઔત્સર્ગિક રૂપે વિકરણ શપ લાગે છે અને પછી નીચેથી એ ક્યારથી કર્તરી શપ થી લાગે છે. કર્તરી શપ આગળ આવશે, હજી આગળ આ તો છે ચાલી રહ્યું છે, પણ કર્તરી કૃત પણ આવશે. કર્તરી શપ કર્તરી કૃત પણ આવશે. તો એ ઔત્સર્ગિક એટલે મૂળ અવસ્થામાં તિંગ પ્રત્યયો જે લાગી રહ્યા છે સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં, એમાં એમ કેવું છે જનરલી જેને. આમ સર કેવું હોય તો કહી શકીએ ને કે સાર્વધાતુક તિયંગ પ્રત્યયો આવે, કર્તરી સાર્વધાતુક તિયંગ પ્રત્યય આવે એટલે કુદરતી રીતે શબ પ્રત્યય આવી જ જાય એમ. એની પ્રક્રિયા એ કરવામાં કમ્પલસરી કમ્પલસરી, હા એ એમ કેવા માંગે છે સાદી ભાષામાં કહીએ તો. અનિવાર્ય, એનું નિવારણ નહીં થઈ શકે. ના. એમ કેવું. બરાબર. સમાપન કરીએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે મળીએ. શુભરાત્રી. શુભરાત્રી.